વિડીયો બનાવીને મોકલ્યો છે એમાં મેં સમાજની માફી માંગી લીધી છે તમને જો એવું લાગ્યું હોય. પણ મને તકલીફ આ પડી હતી કે હું જે આવ્યો નતો, અમે આયોજન કર્યું મહેન્દ્રભાઈ અમદાવાદથી નીકળ્યા કે હું આવું છું તમને નીકળો. તો હેલો ગાઈઝ, કેમ છે બધા મિત્રો? બધા મજામાં જઈશો જો કે. તો આપણે આજનો વ્લોગ ચાલુ કરીએ. અને ઘણા સમયથી તમે જોવો છો અત્યારે સોશિયલ મીડિયામાં વિરોધને બહુ ચાલે છે, બહુ બધા વિરોધો ચાલે છે. તો અત્યારે આપણે વિરોધમાં એક વ્યક્તિની વાત કરીએ તો દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી. તમને ખબર જ છે સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલે ખજૂરભાઈ પછી બ્રિજરાજ દાન ગઢવીનો અને આપણે દેવાયતભાઈ ખવડનો જે વિવાદ ચાલી રહ્યો છે, તો એના ઉપર આજે આપણે વાત કરવાના છીએ. મોટો ખુલાસો કરવાનો છે, કોણ સાચું છે શું છે નહીં એમ. તો પહેલાં આપણે એક કોલ રેકોર્ડિંગ સાંભળીએ. કોલ રેકોર્ડિંગ બાદમાં પહેલાં આપણે ક્લિપ જોઈએ દેવાયત ખવડની, તે ડાયરામાં શું કહે છે એ સાંભળો. તમારે મથાઈ એટલું મથી લેજો મનની મનમાં ન રહી જાય. આવ તમારે જેને આવવું હોય એને વયા આવજો. મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો અહીંથી ડાયરા મૂકી દઈશ. આ મારી તમને જીબાન છે. क्या बात कर रहे हैं? હા, અમારી સિસ્ટમમાં નથી. હવે તમારી સિસ્ટમને કહી દીજો વયા આવે. તમારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું, મારી સિસ્ટમમાં ન હોય. તો ભાઈ સ્ટેજ ઉપર ચડીને મર્દાનગીની વાતો કરે, કાંઈ મરદના દીકરા ન કહેવાય. ક્યારેક મેદાને ચડ્યા હોય જ્યારે ખેલ રમ્યા હોય ને તો એને ખબર છે કે કેને કહેવાય. તો દેવાયતભાઈનું કહેવાનું એ છે કે સોનલમાના મંદિરે સમાધાન થઈ ગયા પછી બ્રિજરાજભાઈને ઉપાડે છે, તો એ વાતનું નથી. એ વાતને 2 વર્ષ થઈ ગયા છે તોય દેવાયતભાઈ પાછું એ વ્યક્તિનું બધું ચાલુ કરે છે. હમણાં વચ્ચે તમને ખ્યાલ હોય તો આપણે રાજકોટનો એક બનાવ બન્યો હતો, જેમાં દેવાયત ખવડે એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો, આપણે રાજપૂત સમાજ ઉપર. તો ત્યારે કેમ ભાઈ 6-7 મહિને ક્યાં ગાયબ હતા? ત્યારે તમારી મર્દાનગી ક્યાં ગઈ હતી? તો આપણે જરીકીની વાત કરાવો ને. તો પછી આપણે બ્રિજરાજ દાનભાઈ એના જવાબમાં એક જવાબ આપે છે, ચોખ્ખે ચોખ્ખું નામ લઈને જ જવાબ આપે. તો પહેલાં આપણે આગળ એ કીપ જોઈ લઈએ. એ કીપ જોવો તમે. ખંભાળિયા જે ડાયરામાં હું બોલ્યો એ સંપૂર્ણ મારા પરિવારનો ડાયરો હતો, મારા સમાજનો ડાયરો હતો, એટલે હું બોલ્યો હતો. અને જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે. અને જે તમને શોખ છે ને મોરાનો, એ મોરાનો શોખ તમારે જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે. આવી જજો મોજથી, મનની મનમાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને જેને લાગુ પડે એને નહીં, હું આપ શ્રીને જ કહું છું. શું આ બ્રિજરાજ દાન ઈશ્વરદાન ગઢવી આપ શ્રીને જ કહે છે, એટલે આ ખાસ વાતને યાદ રાખવી હો. અને જે ચાળો કરતા હોય ત્યાં કરવો. જૂનો રાફને છેડીએ એમાં જાગે ખોગ જડાગ. જે રાફડા કદાચ શાંત હોય. આપણે બ્રિજરાજભાઈનું કહેવાનું એ છે કે તેના પર્સનલ પ્રસંગમાં એને વાતો કરી હતી ડાયરામાં. તો દેવાયતભાઈએ તે વાતને ધ્યાનમાં લઈને બધા વિવાદ ઉપાડવાના ચાલુ કર્યા હતા. તો દેવાયતભાઈને જે સ્પષ્ટતા હતી એ કરી છે. અને પછી એક આગળ એક રેકોર્ડિંગ એ છે, તો આપણે એ સાંભળશું. અને દેવાયતભાઈ તમે જોવો તો હશો કે હમણાં જોજો ટાઈમ છે જાજા કીર્તિ પટેલની જેમ જાજા વિવાદમાં આવ્યા છે. તો દેવાયતભાઈ તમને એટલું જ કહેવાનું છે, તમને કીર્તિબેનને, કે મારે કોઈ તમારા પ્રત્યે કોઈ પર્સનલ કોન્ટેક્ટ નથી કે નથી બ્રિજરાજ દાનભાઈ આરે કંઈ પર્સનલ કોન્ટેક્ટ નથી. આપણે જસ્ટ મનોરંજન માટે વિડીયો બનાવી છે ને બધું કરીએ છીએ. આપણે કોઈ વ્યક્તિ આરે કાંઈ પર્સનલ એવા કોન્ટેક્ટમાં છીએ નહીં. તો પહેલાં આપણે કોલ રેકોર્ડિંગ છે, એક કોલ રેકોર્ડિંગ સાંભળીએ. વિરોધમાં જ હોય છે ગમે એ બાબતથી. મને ખબર છે કોણ વિરોધી. ટાઈપિંગ કરતા હોય, ઓડિયો બનાવે, સમાજના ખંભે રાખીને જ એનો ટાર્ગેટ છે બંદૂક ફોડવાની. વાત સાચી છે. મારે મહેન્દ્રભાઈ શું વાત થઈ તમને કરીને આગલા દી રાતે બોલવાનો હતો. વાત સાચી છે દેવતભાઈ, એવું નથી કહેતા કે તમે કોઈ ગુનો આચરો સમાજ હાથેથી, પણ કહેવાનો મતલબ શું છે દેવતભાઈ, સમાજ આજ કેવું છે, સમાજમાં જેનું નામ છે ને સમાજ એની પાસેથી ઘણી બધી મોટી આશા રાખતો હોય. 100%. આપણે એ આશા પૂરણ ન ઉતરી તો ક્યાંક ને ક્યાંક આમાં શું છે, કોઈ ડાયરેક્ટ વળી દુઃખ લાગતું હોય, એવું બધું બનતો હોય. અને જે કોઈ ભાઈઓએ ફોન કર્યો છે ભાઈ, એ ખાલી લાગણી માત્ર જ કર્યો છે કે સમાજ આજ તમારી પાસે આશા રાખીને બેઠો છે, સમાજ તમારી પાસે જે ઈચ્છે છે એ તમે સમાજને આપી દો, એટલે સમાજ બીજું કાંઈ માંગતો નથી ભાઈ. નથી 100%. અને આપણે એવું છે કે સમાજનો તમતાર ભાઈ જે કોઈ ડાયરો નો ફોન આવ્યો એને વાતચીત કરી લઈ. તમને કોઈ વધારે ફોન કરતો હોય તો નહીં એ બાબત જ નથી ભાઈ. મેં વિડીયો બનાવીને મોકલ્યો છે, એમાં મેં સમાજની માફી માંગી લીધી છે તમને જો એવું લાગ્યું હોય. પણ મને તકલીફ આ પડી હતી કે હું જે આવ્યો નતો, અમે આયોજન કર્યું મહેન્દ્રભાઈ અમદાવાદથી નીકળ્યા કે હું આવું છું તમને નીકળો. એ પેલા તો ભાઈ એમાં 2 ફોર્મ ગાળુના ઓડિયો ચાલુ થઈ ગયા. એટલે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, એવું મિટિંગમાં મારી નથી આવતો ભાઈ. આ મુદ્દો હતો, બાકી મને કોઈ મુદ્દો મારા સમાજ દેવતભાઈ આમાં તમે થોડા લેટ પડ્યા છો, એ તમારી પ્રથમ ભૂલ છે. તો મિત્રો તમે સાંભળ્યું કે દેવતભાઈ અને દીપકભાઈ વાત કરે છે કે ભાઈ મિટિંગમાં જઈને એ બધું સમાધાનનું બધી વાતચીત ચર્ચા કરવાની હતી.
તો ત્યાં દેવાજભાઈ ઉપર કોઈ અમુક સમાજના વ્યક્તિઓએ અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. તો દેવાજભાઈ ત્યાં જાતા નથી, ડરીને જાતા નથી ત્યાં. અને પછી બધું કોલ રેકોર્ડિંગમાં બધી વાત કરે છે, 3-4 દિવસ ગાય જ રહીએ છીએ. અને પછી બિજરાજદાનભાઈ આપણે એને જવાબમાં બીજો એક જવાબ આપે છે, એ સાંભળો પહેલાં તમે. આપ સૌને એ કંઈ કહેવાની જરૂર નથી, પણ મારા જે સંસ્કાર છે એમને હું એ રીતે જવાબ દઈશ. એમણે એમ કીધું કે સોનલમાના મંદિરે સમાધાન થયા પછી સોનલમાનો એને માન ન રાખ્યું, સમાધાનનું માન ન રાખ્યું. તો પહેલી વાત એક કહી કરી દઉં કે 2 વર્ષ એ વાતને વીતી ગયા છે. 2 વર્ષમાં કે મારી આટલા વર્ષોની આ કારકિર્દીમાં તમે કોઈ દિવસ ક્યારેય પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને બીજાની સાથે વિવાદમાં, કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈ દિવસ ન બને. હું કોઈ વિવાદમાં ક્યારેય પણ પડવા વાળો માણસ જ નથી. હું આ બધી બાબતથી બહુ પર રહેવા વાળો માણસ છું. આ ભાઈ છે ને એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે, પણ જેટલા વાત તો સહી છે. દોડના તો પડતા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે. પછી સહન થાય એવું નહોતું, એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે. આ પાકું હજી કહું છું કે 2025 નું એને જ કીધું છે મેં. એમાં હજી હું કહું છું, રિપીટ કહું છું કે એને જ કીધું છે. તો સાંભળ્યું બિજરાજભાઈ આપણે શું પ્રશ્નતા કરે છે. અને હજી આ તો ટ્રેલર છે, હજી પિક્ચર આગી બાકી છે. હજી તો આપણી ગુજરાતની સિંહણ આવે છે ભાઈ. આપણે આગલા જ વિડીયોમાં આપણે કીધું હતું. તો પહેલાં આપણે સિંહણનો વિડીયો જોઈ લ્યો, ખવડને શું જવાબ આપે છે. હાલ બકા, તો શું કહેતો તો કાલે તારા સિલેક્ટેડ ડાયરામાં 2025 ના ડાયરામાં હે? હવે ભાઈ તું જ્યારે જેલમાં હતો ને ખહુરિયા બાયલા, વાહ દીદી, વાહ દીદી, દીદી વાહ દીદી, દીદી તું જ્યારે જેલમાં હતો ત્યારે તારો જ્યારે વિરોધ કરતા હતા ને ત્યારે મેં ખાલી એવું કીધું તું, વિડિયા બનાવીને કીધું તું, વિડિયા બનાવીને કીધું તું કે ભાઈ વ્યક્તિનો ઝઘડો છે, કોઈ સમાજ લેવલે ના લઈ જાઓ, પણ હટ હાડા તારી જનતા પર થૂ છે, થૂ તારી જનતા ઉપર થૂ છે. મેં તને ખાલી ફોનમાં એવું કીધું. વાહ દીદી વાહ, પહેલી વાર કીર્તિબેને સારી વાત કરી હો. ખરેખર હવે આમ થાય છે કે ના બરાબર હવે સાચી વાત કરી છે. તો ઘણા આપણે હમણાં જોયું કીર્તિ પટેલ બહુ બીજોના વિરોધ કરે છે, જે કહ્યો જો કે ચાલુ છે એનું કરવાનું ચાલુ છે. તો ખજૂરભાઈનું તેને ખોટો વિરોધ ઉપાડ્યો હતો, એ તો બધાને ખબર જ હતી. તો અત્યારે એને બહુ સાચી મતદાનગીની વાત કરી છે, ખવાડ ઉપર થૂ કરી દીધું. વિચારો માણસો તમે યાર, વિચારો મિત્રો, ખાલી થૂ દીધું કહી દીધું એટલે ગજબ કહેવાય. પછી આપણે એક છે વિડીયો જોઈએ પહેલાં આગળ, પછી આપણે આગળ બીજી વાત કરશું. પહેલાં એક વિડીયો જોઈ લઈએ તો. અને હું તો મારા મંદિરમાં ઊભો હતો ને એટલે માફી માંગી હતી, બાકી હવે વહી આવો. અને હવે તમને કહેતો જાઉં છું, આ પહેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કાઢતા કહેતો જાઉં છું, સાંભળો, આવેશમાં આવી નથી બોલતો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે તમારે જેને આવવું હોય એને વહી આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વહી આવો. મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો અહીંથી ડાયરા મૂકી દઈશ. આ મારી તમને જીબાન છે. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. 2025માં હવે ડાયરા ભાઈ મૂકશે નહીં અને માફી માગવાના નથી. હવે એમ કહેતા હતા કે આપણે 2025માં ડાયરા મૂકી દેવા છે ને આ ને ઓલું કરવું ને ઓલું મૂકી દેવું છે ને સિલેક્ટેડ ડાયરો ને. એટલે શું ભાઈ સિલેક્ટેડ ડાયરો? તો ભાઈ હવે આપણે આગળ વાત કરવાની નથી થતી. આપણે વિડીયોને અહીંયા જ વિરામ આપીએ છીએ. અને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરતા રહેજો. એટલે તો પાછા આપણે આપણા નવા એક વિવાદિત વિડીયોમાં નવો વ્લોગ બનાવી આપશું, નવો વિવાદિત સાથે. તો લાઈક, સબસ્ક્રાઈબ ને જરૂર કરતા રહેજો. नायक नहीं